બાપ જીવતો છે ત્યાં સુધી બાપની કદર કરી લેજો, બાકી બાપના ગયા પછી તમને રોતા પણ નહીં આવડે. ધોળા દિવસે અંધારું લાગશે અને બાપ અત્યારે જે કાંઈ વસ્તુ લાવે છે ને એ એકદમ સસ્તી લાગે છે, અને આપણે જે કાંઈ માંગીએ છે ને એ બાપ લાવી અને આપણા મોજ શોખ પૂરા કરાવે છે. પણ બાપના ગયા પછી કોઈ પણ જાતની વસ્તુ ખરીદવી છે ને તો એ વસ્તુ આપણને મોંઘી લાગશે. 100 વખતનો વિચાર કરી અને પછી એ વસ્તુ આપણે ખરીદી શકશું, અને મોજ શોખ તો હાવે હાવ પૂરા થઈ જાય છે. કેમ કે ઘરની જવાબદારીઓ બધી છે ને કભે ચડી જાય છે, આપણને કાંઈ હુજતું નથી, અને આપણે રડવું હોય છે ને તો કોઈની સામે નથી રડી શકતા કે કોઈના કભે માથું રાખીને પણ નથી રડી શકતા. રડવા માટે પણ એક ખૂણો ગોતવો પડે છે બાપના ગયા પછી. અને ધોળા દિવસે અંધારું તો થઈ જાય છે પણ ઘરની પરિસ્થિતિ પણ આપણાથી નથી જોવરાતી, કારણ કે બાપ હોય છે ને ત્યારે હરેક વસ્તુની જરૂરિયાત પડે ને એક વાર કહેવાથી એ વસ્તુ લાવી અને આપી દે છે. પણ બાપ છે ને એ બાપ છે, એટલે બાપ જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી બાપની કદર કરી લેજો, બાકી બાપના ગયા પછી તો આ જીવન છે ને એ જીવતે જીવ નર્ક જેવું બની જાય છે. બાકી તમારું શું કેવું બાપ વિશે એ ચોક્કસ કોમેન્ટની અંદર કહી દેજો, અને બાપ જીવતો હોય ને સાહેબ તો એની કદર કરી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો, અને વધુ જ આવા વિડીયો જોવા માંગતા હોય ને તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.